જડ હોય ચેતન હોય, આ બધું જ મારા રામનું સ્વરૂપ છે. પરમાત્મા સિવાય બીજું કશું નથી. દુનિયામાં ઘણા બધા ધર્મો અત્યારે ચાલે છે, પણ સનાતન હિન્દુ ધર્મ જેટલો શ્રેષ્ઠ દુનિયામાં બીજો કોઈ નથી. કારણ કે સનાતન વૈદિક હિન્દુ ધર્મ પાસે જે ફિલોસોફી છે એટલી પરફેક્ટ છે. જુઓ, પર્વત પાસે ઊંચાઈ હોય તો ઊંડાણ ન હોય, દરિયા પાસે ઊંડાણ હોય તો ઊંચાઈ ન હોય. પણ સનાતન હિન્દુ ધર્મ એવો છે કે એની પાસે ઊંચાઈ પણ છે અને એની પાસે ઊંડાણ પણ છે. આચરણની ઊંચાઈ, કેવા કેવા ચરિત્રો થયા. શ્રી રામ, શ્રી કૃષ્ણ, ચરિત્રોની ઊંચાઈ, આચરણની ઊંચાઈ. હરિશ્ચંદ્રની કથા આપણે સાંભળી છે. ભાગવતમાં ભગવાનના અવતારો અને ભગવાનના ભક્તો વૈષ્ણવો એના ચરિત્રો છે. ભગવત ચરિત્ર અને ભગવદીયોના ચરિત્ર, આ ચરિત્રની જે ઊંચાઈ છે. શ્રી રામનો ત્યાગ જુઓ. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ. દેવતાઓ પણ જેને જોઈને લલચાય એવી રાજ્યલક્ષ્મીનો ચપટી વગાડતામાં ત્યાગ કરીને ભગવાન રામ વનમાં જતા રહ્યા. બાકી તો કળજુગમાં છોકરાઓ આવું થાય ને તો કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે કે નક્કી થઈ ગયું તું મારું રાજ તિલક કરવાનું, પછી ઓવરનાઇટ ડિસિઝન ચેન્જ થઈ જાય, ના ચાલે. અમારી પાસે પાકી ખબર છે કે પેલી મંથરાએ કઈ કઈ માતાને ચડાવ્યા છે. આ મારી વિરુદ્ધ રચાયેલું ષડયંત્ર છે. કોર્ટમાં સીધો સ્ટે લઈ આવે. આ તો શ્રી રામનું ચરિત્ર છે. ખબર પડે છે કે માં કઈ કઈ એવું માગ્યું છે કે મારું રાજ તિલક નહીં, મારે 14 વર્ષ વનમાં જવાનું અને ભાઈ ભરતનું રાજ તિલક કરવાનું છે. સાંભળીને ભગવાન રામ રાજી રાજી થઈ જાય છે. માં કઈ કઈને પગે લાગીને કહે છે કે મારું કેવું પિતાજીએ ન માન્યું હોત, પણ मां तेरी बात को पिताजी टाल नहीं सकते, तूने ये बहुत अच्छा किया. सुनु जननी सोई सुत बड़ भागी, जो पितु मातु बचन अनुरागी. तनय मातु पितु तोष निहारा, दुर्लभ जननी सकल संसारा. निगन मिलन विषेखी बन सब ही भांति हित मोर, तेहि मह पितु आयसु बहुरी सम्मत जननी तो. रामजी मां कई कई ने कहे છે, હે માં, માતા પિતાને પ્રસન્ન કરનારો પુત્ર સંસારમાં દુર્લભ છે. મને તારા એવા પુત્ર હોવાનું ગૌરવ પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ. મારા માટે મારા મા બાપની આજ્ઞા સર્વોપરી છે. અહીંયા બાપને મારીને સત્તા છીનવી લેનારા એવા શાસકો થયા, ભાઈને મારીને ભાઈઓએ સત્તા છીનવી લીધી એવા શાસકો થયા. ઇતિહાસ ગવાહ હૈ. ત્યારે શ્રી રામના ચરિત્રની ઊંચાઈ જુઓ. મારો ભાઈ ભરત રાજા થશે એનો મને આનંદ છે. ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. અને માં તે મારા માટે જે વનવાસની વાત કરી એમાં તો મારું હિત છે, મારું કલ્યાણ છે.
મારા કેટલા બધા ફાયદા ગણાવવા માંડ્યા રામ. મુનિગન મિલન વિષેખી બન સબહી ભાંત હિત મોર તેહી મહ પિતુ આયસુ બહુરી સંમત જનની તોર. એક તો મુનિઓ અને ઋષિઓને મળવાનું થશે, મને સત્સંગ પ્રાપ્ત થશે, એમના સંગમાં રહેવાનું થશે, મને પ્રકૃતિના ખોળે રહેવાનો આનંદ પ્રાપ્ત થશે, વનમાં રહેવાનું મળશે. તુલસીદાસજી એ જગ્યાએ કહે છે કે રામનું મન એ હાથીનું બચ્ચું મદનિયું છે. નવ ગયંદ રઘુબીર મન રાજ અલાન સમાન. શ્રી રામનું મન હાથીના મદનિયા જેવું છે. અને રાજ તિલકની વાત, રાજા બનવાની વાત, એ તો અલાન સમાન. એ મદનિયાના પગમાં પડેલી હાકળ જેવી હતી. હાથીને તો લગામ ના હોય, એને કાંઈ ગળામાં તે આમ દોરડા બાંધીને બાંધવાની વાત ન હોય, એના પગમાં સાંકળ હોય. અને સાંકળ તો રામ રૂપી મદનિયું અથવા તો રામના મન રૂપી મદનિયું એ વનમાં મુક્ત વિહાર કરવા ઈચ્છે છે. પણ દશરથજીએ રાજ્યાભિષેકની વાત કરી, માથે જવાબદારી નાખી દીધી. તમારે રાજા બનવાનું છે, પ્રજાનું પાલન કરવાનું છે. એ રાજ અલાન સમાન. એ જાણે પગમાં સાંકળ પડી, બંધન થઈ ગયું. મારે તો વનમાં મુક્ત વિચરણ કરવું હતું, પણ આ એક જવાબદારી આવી. પિતાની આજ્ઞા હોય તો મારે એ પણ સ્વીકારવી પડે. સત્તા માટે નહીં, પિતાની આજ્ઞા માનવી એ ધર્મ છે. પણ જ્યારે કૈકેયી માતાએ રામને વનવાસ આપ્યો કે જા બેટા વનમાં જા, એનો મતલબ એમ કે માં કૈકેયીએ રામના મનરૂપી મદનિયાના પગમાં પડેલી રાજ્યાભિષેકની રાજસત્તાની જવાબદારી રૂપી સાંકળને ખોલી નાખી કૈકેયીએ, અને મદનિયાને છૂટું કર્યું કે જા બેટા વનમાં વિહાર કર. અને બંધનમાંથી છૂટેલું એ મદનિયું છોડાવનારનો આભાર માનતું માનતું જેમ પ્રસન્નતાપૂર્વક વનમાં વયું જાય, એવી રીતે રામ વનમાં ગયા. તુલસીદાસજી કહે છે એટલે વનમાં જવાની કોઈ ગ્લાનિ નથી, પ્રસન્નતા છે. પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. તુલસીદાસજી સંસ્કૃતમાં આવી રીતે શ્લોક લખી મંગલાચરણમાં ભગવાન રામની સ્થિત પ્રજ્ઞતાને પ્રણામ કરે છે. રાજ તિલકની વાત સાંભળી અને જે પ્રસન્ન થઈ ગયા, ફૂલાઈ ન ગયા. હા, નવા મિનિસ્ટરોની યાદીમાં આપણું નામ આવી ગયું. ગાંધીનગરથી ફોન આવ્યો, આપણું સ્થાન પાકું. અથવા તો હવારના ઓથ ટેકિંગ સેરેમની સમયે નામ નીકળી ગયું એટલે મોઢું પડી જાય. હવારના પરમાં રામને કહેવામાં આવ્યું કે હવે તમારે રાજા નથી બનવાનું, વનમાં જવાનું છે. તો તથા ન મમલે વનવાસ દુઃખતઃ. અરે મારા ભાગે રાજ તો ન મળ્યું, પણ ઉલટાના વનના દુઃખ મારે સહન કરવાના. આ વાત સાંભળીને રામનું મુખ મ્લાન ન થયું. રાજ તિલકની વાત સાંભળી અને પ્રસન્ન ન થયા, અને વનવાસની વાત સાંભળીને રામ દુઃખી ન થયા. આવી ભગવાન રામની જે સ્થિત પ્રજ્ઞવાળી સ્થિતિ છે, ये चरित्र की ऊंचाई है साहब.
વ્યક્તિત્વની એક ઊંચાઈ, વ્યવહારની એક શાલીનતા, અંદરની એક પરિપક્વ ભૂમિકા. ભગવદ્ ગીતામાં જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતસ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરા. સુખ દુઃખ બધામાં એક સમાન સ્થિતિ. જ્યારે રામજી તો રાજતિલકની વાતને સુખ નથી માનતા અને વનવાસની વાતને દુઃખ નથી માનતા. શ્રીરામજીની જે સ્થિતિ છે, ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ. સુરેપ્સિત દેવતાઓ પણ જેની લાલચમાં ફસાય એવી રાજ્યલક્ષ્મી, અયોધ્યાની ચક્રવર્તીની સત્તા. રાજા દશરથ ચક્રવર્તી છે, રાજાઓના રાજા. એ સત્તા એને આમ એક ક્ષણમાં ત્યાગી દીધી. અને પાછું કેટલું પોઝિટિવ ચિંતન કે માં આમાં તો મને કેટલા ફાયદા, મુનિઓની સાથે રહેવાનું મળશે, સત્સંગ પ્રાપ્ત થશે, ડાયા માણસોની સાથે રહીશ એટલે મને કંઈક શીખવાનું મળશે, વનની અંદર મને મુક્ત વિહાર મળશે, જ્યાં દરેક પ્રકારે મારું હિત થશે. તેહિ મહ પિત્વાયસુ, પિતાજીની આજ્ઞાનું પાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. બહુરી સંમત જનની તોર, અને માં એમાં પછી તું રાજી. અને આ બધા કરતા પણ મને વધારે ગમતી વાત કોઈ હોય તો ભરત પ્રાણ પ્રિય પાવહી રાજુ. મારો ભાઈ ભરત રાજા થશે. ये राम है साहब, ये ऊंचाई देखो. ભગવાન શ્રી કૃષ્ણ કારાગારમાં જન્મ્યા ત્યાંથી જેલમાં. એ જેલથી લઈ અને દ્વારકાના સોનાના મહેલ સુધીની યાત્રા. જેલમાં જન્મ્યા પણ જેલમાં રહ્યા નહીં. हर जन्म बंधन ही है साहब, हर जन्म बंधन है. और हमारा प्रयास मुक्ति के लिए होना चाहिए. श्री कृष्ण जेलમાંથી ગોકુળમાં, પછી મથુરામાં, પછી દ્વારકામાં સોનાના મહેલમાં. કૃષ્ણ સોનાના મહેલમાં રહ્યા, પણ સોનાની દ્વારકા અને સોનાના મહેલ કૃષ્ણમાં ક્યારેય ન રહ્યા. અનાસક્ત ભાવથી પ્રભુ સોનાની દ્વારકામાં રહે છે. રાજા તો ઉગ્રસેન છે, પોતે રાજગાદી ઉપર નથી બેઠા, પણ સૌના હૃદયના રાજા શ્રી કૃષ્ણ છે. ઉગ્રસેનનું રાજ લોકો ઉપર, કૃષ્ણનું રાજ લોકોના હૃદય ઉપર. અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરણા કરતા, એનું માર્ગદર્શન કરતા શ્રી કૃષ્ણ જે ઉપદેશ કરે છે, ભગવદ્ ગીતા, એ શ્રી કૃષ્ણને જગતગુરુની શ્રેણીમાં મૂકી દે છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. રાજા રંતિદેવનું ચરિત્ર આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. કેવી તપસ્યા, કેવી ઉદારતા. આટલી તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થઈ અને રંતિદેવને એમ કહે છે કે માગો, તમને શું આપું.
એટલે રંતીદેવ કહે છે કે પ્રભુ, હું પ્રાણી માત્રના હૃદયમાં રહું. ભગવાને કહ્યું, એ તો હું છું જ ત્યાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશિર્જુન તિષ્ઠતિ. ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છે. એ જ ચેતનાનું ચેતન છે, એને કારણે જ જીવન છે. તો ભગવાનને કહા તો મેં તો સબ પ્રાણી માત્ર કે હૃદય મેં હું ही हूं. तो रंतीदेवे कहूं कि હું यही तो रहूं, क्यों आपके साथ में नहीं रह सकता, मुझे आपका सानिध्य मिल जाएगा. तो भगवाने कहूं कि पण તમારે પ્રાણી માત્રના હૃદયમાં શા માટે રહેવું છે? રંતીદેવનો જવાબ જુઓ. આ ચરિત્રની ઊંચાઈ છે. રંતીદેવ કહે છે, પ્રભુ, તમે પ્રાણી માત્રના હૃદયમાં છો, પણ તમે સાક્ષી રૂપે રહ્યા છો. જીવ જે સુખ દુઃખ ભોગવે છે, તમે સાક્ષી રૂપે જુઓ છો. બહુ થાય તો કૃપા કરો છો. અને ઉપનિષદો કહે છે, દ્વા સુપર્ણા સયુજા સખાયા. બોલવો છે આ મંત્ર? ચાલો આપણે બધા આ મંત્રનું પારાયણ કરીએ. દ્વા સુપર્ણા. બધા જ બોલો આ ઉપનિષદનો મંત્ર. દ્વા સુપર્ણા સયુજા સખાયા. દ્વા સુપર્ણા સયુજા સખાયા. સમાનમ વૃક્ષમ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે તયોરન્યઃ પિપ્પલમ સ્વાદુ અત્તિ અનશ્નન અન્યઃ અભિચાકશીતિ. આ મંત્રનો અર્થ છે, વૃક્ષની એક ડાળી ઉપર બે પક્ષીઓ બેઠા છે, એક સાથે રહે છે. સુંદર પાંખ વાળા બે પક્ષી. એ બંનેમાં મૈત્રી છે. એક જ ડાળી ઉપર આ બે પંછી, एक डाल के दो पंछी. फर्क यह है कि उसमें से एक पंछी उस वृक्ष के फलों को खा रहा है. तयोरन्यः पिप्पलम स्वादु अत्ति. આ કયું વૃક્ષ? પીપળો. ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ એક અવિનાશી પીપળાની વાત કરે છે. ઊર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિત. એક અવિનાશી એવો પીપળો. અશ્વત્થમ, અશ્વત્થ બોલવાનું, અશ્વસ્થ નહીં, અશ્વત્થ. અવ્યયમ, અવ્યયમ એટલે અવિનાશી, ઇટરનલ. જો આપણે નહોતા ત્યારે આ સંસાર હતો કે નહીં? આપણે નહોતા ત્યારે હતો ને ચાલતો હતો. તો આપણે નહીં હોઈએ ત્યારે પછી આ સંસારનું શું થશે ને કેમ હાલશે, આવી ચિંતા શું લેવા કરવી જોઈએ? આ મૂર્ખ ચિંતા નથી?
ઘણા લોકો ચિંતા કરે કે હું નહીં હોઉં ત્યારે આ બધાનું શું થાય. એ જલસા કરશે. હું નહીં હોય પછી આ બધા શું કરશે? લાડવા ખાશે તારી વાહે. તું તારું કર. હમણાં તો ટ્રકવાળા પણ લોરીની પાછળ આવા સૂત્રો લખે છે, તું તારું કર. બહુ ચિંતા કરે ને મારા ગયા પછી આ બધાનું શું થશે, ગુજરી ગયા પછી જો એવું થઈ શકતું હોય તો આમ આકાશમાંથી ફાંકું કરી, જેમ પડદાનું કપડું ફાડીને આપણે ન જોઈએ કે શું કરે ઓલી બાજુ બધા, એમ આકાશમાં આમ ફાંકું કરી અને ફાડી આકાશને અને જરાક મોઢું બહાર કાઢીને જોજે શું કરે. બધા પાર્ટી કરતા હશે, આનંદ કરતા હશે. તો આપણે ચિંતા લઈને બેઠા છીએ કે મારા પછી આ બધાનું શું થશે. સારા સારા આવ્યા અને ગયા. આ સૃષ્ટિ ચાલતી જ રહી છે. આ અશ્વત્થ, આ પીપળો એટલે સૃષ્ટિ રૂપી પીપળો, અસ્તિત્વ રૂપી આ અશ્વત્થ એ અવ્યય છે. અવ્યય એટલે અવિનાશી. તો અસ્તિત્વના પીપળાની જીવનરૂપી ડાળી ઉપર આ બે પક્ષી બેઠા છે, સુંદર પાંખોવાળા. બંનેમાં મૈત્રી છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા. પણ બેમાં ફેર એ છે, ફર્ક એ છે કે તયોરન્ય પીપ્પલમ સ્વાદુવત્તી. આ બેમાંથી એક પંખી આ ઝાડના ફળ ખાય છે. એ ફળ એટલે સુખ અને દુઃખ. એ ભોગવે છે. ખાય છે એટલે ભોગવે છે. એ ભોગવતો જાય છે. પોતાના કર્માનુસાર જે સુખ દુઃખ આવે એ ભોગવે છે. અનશ્નન અન્ય અભિચાકશીતી. અને જે બીજું પંખી છે એ ખાતું નથી, એ ભોગતા નથી. कुछ भी न खाते हुए वो दूसरा वाला पंछी वो खाने वाले पंछी को प्रेम पूर्वक देख रहा है. ये साक्षी છે. જે ફળ ખાય છે સુખ દુઃખ રૂપી ફળનો ભોગતા છે. કારણ કે સુખ દુઃખ એ ફળ છે. કોનું? આપણા જ કર્મોનું. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા છે એ ભોગવવા પડે. ભાગ્યમાં લખેલું એ તો સૌએ ભોગવવું પડે. જ્યારે પરમાત્મા સાક્ષી ભાવે જુએ છે, પરમાત્મા ભોગતા નથી. કારણ કે પરમાત્માને કર્મ લેપતા નથી. એ બધું જ કરતો હોવા છતાં કશું જ કરતો નથી. એ કેવી રીતે? જેવી રીતે આ ઇલેક્ટ્રિસિટી અહીંયા છે તો આ રહ્યા દીવા, આ લાઇટ્સ છે તો પ્રકાશ આપે છે. આ રહ્યો પંખો, હવા આવે છે, હવા ફેંકે છે. આ રહ્યું લાઉડ સ્પીકર, અવાજને લાઉડ કરીને ફેંકે છે. ઇલેક્ટ્રિસિટી વિના કાંઈ થાય? આ પ્રકાશ કે આ સાઉન્ડ કે આ હવા, આ વિડીયો ચાલે છે, લાઈવ ટેલિકાસ્ટ થાય છે, આ બધું ઇલેક્ટ્રિસિટી વિના થઈ શકે? પણ ઇલેક્ટ્રિસિટી હકીકતમાં પોતે કાંઈ કરે છે? એના વિના કાંઈ નથી થતું, પણ એ પોતે કાંઈ કરે છે? ઘણીવાર કોકને આ બધું કરવા જતાં આમ શોક લાગે, અને શોક લાગે ને માણસ મરી જાય તો ઇલેક્ટ્રિસિટીને એરેસ્ટ કરાય કે આ વીજળીએ મારી નાખ્યો આને. વીજળીનો ઝાટકો લાગ્યો એટલે એ મર્યો એ વાત બરાબર, પણ તેથી કરીને ઇલેક્ટ્રિસિટીને કોર્ટમાં ઊભી ન કરાય. એમ પરમાત્મા સિવાય કશું જ થતું નથી.
અને છતાંય કશું જ કરતો નથી. वो न करता है न भोगता है. એટલે ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ, મારા જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે. એનું રહસ્ય જે જાણે છે એ જ તત્વવેત્તા છે. તો પરમાત્મા બધું જ કરતો હોવા છતાં અકર્તા છે. રામચરિતમાનસમાં ભગવાન શિવ પાર્વતીને કથા સંભળાવતી વખતે આ વાત બહુ સ્પષ્ટ અને સરળતાથી સમજાવે છે. बिनु पद चलाई सुनाई बिनु काना, बिनु पद चलाई सुनाई बिनु काना, कर बिनु कर्म कराई विधि नाना, कर बिनु कर्म कराई विधि नाना, आनन रहित सकल रस भोगी, सब गाइए बिनु बानी बक्ता बड़ जोगी, तन बीनु परस नयन बीनु देखा, परस नयन बीनु देखा, ग्रहई घ्राण बीनु बास असेखा, प्राण बीनु आस अशेषा, असी सब भांति अलौकिक करनी, सब भांति अलौकिक करनी, महिमा जासु जाई नहीं बरनी, जासु जाई नहीं बिनु पद चलाई, सुनाई बिनु काना, बिनु पद चलाई, सुनाई बिनु काना, कर बिनु कर्म करही विधि नाना, कर बिनु कर्म करही विधि नाना. ઈ વગર પગે ચાલે છે. હાથ નથી અને કેટલા કામ કરે છે. એ શરીર નથી ને સ્પર્શ કરે છે. એ વાણી વગર વક્તા છે.
એ આંખ નથી છતાં બધું જુએ છે, નાક નથી છતાં બધું સૂંઘે છે. એના બધા જ કર્મો અલૌકિક છે. જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, તો ગિરા જ્ઞાન ગૌતી તમીશમ ગિરીશમ, એ વાણીનો વિષય નથી, એ ઇન્દ્રિયાતીત છે, પણ એ છે. તમને ખબર છે આ ઇલેક્ટ્રિસિટી છે ને, એની વ્યાખ્યા શું, એની ડેફિનેશન શું?